રાજ્યમાં બોર્ડની પરીક્ષાના પરિણામમાં સુરતે મેદાન માર્યું છે, જેમાં સુરત પાલનપુર પાટિયા પાસે આવેલી HM બચકાનીવાલા સરદાર હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ શાળાનું પરિણામ 100% આવ્યું છે. મારું નામ રાજય પટેલ છે. હું HMB શાળાનો વિદ્યાર્થી છું. મારા 95% આવ્યા છે. કેટલા કલાકની મહેનત હતી આ પરિણામ મળ્યું? હું નિયમિત પર મહેનત કરતો હતો. રોજ 2 કલાક વાંચતો હતો અને જે સારા હોમવર્ક આપતી હતી તે નિયમિતપણે કરતો હતો. ટ્યુશન જતો હતો? ના, ટ્યુશન અત્યારે તો A ગ્રેડ આવતો હોય તો બી ટ્યુશન જાય છે, ત્યાં નહીં જવાનું કારણ? અમારી શાળાનું શિક્ષણ બહુ જ સારું છે, એટલે મારે ટ્યુશનની પણ જરૂર ના પડે. બેટા વાત કરીએ તો ટ્યુશન વગર ભણવું, ટ્યુશન હોત તો આ પરીક્ષા કરતા વધુ પરિણામ આવતે? ના, કોઈ ફેર ન પડતે. અમારી શાળા અને શિક્ષકો બહુ સારું ભણાવતા. અચ્છા, ડાઉટ સોલ્વ કરવા માટેની કઈ રીતની વાત કરતા? જ્યારે પણ કોઈ ડાઉટ હોય તો વગર કચાશ એ ડાઉટ સોલ્વ કરતા હતા. બેટા કયા ડ્રીમ સાથે આગળ છો? મારે વિજ્ઞાનમાં આગળ વધવું છે. વિજ્ઞાનમાં ગણિત. વિજ્ઞાન પસંદ કરવાનું કારણ? મારું ગણિત અને વિજ્ઞાન બહુ સ્ટ્રોંગ છે. અચ્છા, દીકરા મમ્મી પપ્પાનો સપોર્ટ શું અને શું કામ કર્યું? મમ્મી પપ્પાનો ખૂબ મહત્વનો સપોર્ટ રહ્યો હતો. એમણે જ્યારે માર્ક્સ ઓછા આવતા હતા ત્યારે મને સપોર્ટ કરતા હતા, મોટિવેશન આપતા હતા અને શિક્ષકોનું માર્ગદર્શન પણ ખૂબ જ અગત્યનું રહ્યું છે. તમારે જેવું પરિણામ લાવવું હોય વગર ટ્યુશને ભણવામાં તો કઈ રીતે મેનેજ કરવું જોઈએ? બસ ખાલી નિયમિતપણે હોમવર્ક કરવું અને નિયમિતપણે અભ્યાસ કરે તો આટલા ટકા મેળવવું. અચ્છા, કંટાળો આવતો હોય મતલબ તો ઇતર પ્રવૃત્તિમાં શું કામ કરતો? અગર કંટાળો આવતો હોય તો હું સંગીત સાંભળતો હતો અને રમવા જતો હતો. સંગીતમાં શું સાંભળતો? જૂના ફિલ્મી ગીતો સાંભળતો હતો કે નવા ફિલ્મી? જે મને ગમતા હતા તે નવા ગીતો. મારું નામ દિયા દીપકભાઈ પરમાર છે. મારા ક્લાસ 10th માં 96.5% આવ્યા છે અને આ પર્સન્ટેજ માટે હું મોસ્ટ ક્રેડિટ મારા પેરેન્ટ્સ અને સ્કૂલને આપું છું. સ્ટાફનો બહુ જ સપોર્ટ રહ્યો છે. એણે મતલબ જે લોકો બહુ સારું ભણાવતા હતા. ટ્યુશન જતા હતા? ના, ટ્યુશન નહીં. અહીંયા સ્કૂલમાં જેટલું કરાવતા એટલું જ બરાબર હતું કે કંઈ એક્સ્ટ્રા વધારે કરવાની જરૂર નથી પડતી. અત્યારે તો ક્રેઝ છે ટ્યુશન. હા, પણ અહીંયા સ્કૂલમાં જેટલું થઈ જતું હતું કે પછી ટ્યુશનનું એટલું બધું કંઈ થતું જ નહીં. કયા ડ્રીમ સાથે આગળ જશે? મારું ડ્રીમ એન્જિનિયર બનવાનું છે અને IIT માં જવાનું છે, એટલે માટે મેં ક્લાસ 11 PCM લીધું છે. મારું નામ રીટા બેન એમ સોલંકી છે અને હું શ્રી HM બચકાનીવાલા સરદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું છું. બેન, આજે ધોરણ 10 નું પરિણામ શાળાનું કેટલા ટકા આવ્યું? કેટલા બાળકો A1 અને A2? 99% રિઝલ્ટ અમારા શાળામાં આવેલું છે અને A1 માં 39 સ્ટુડન્ટ્સ આવ્યા છે. વાલીઓનો કેવા પ્રકારનો સપોર્ટ અને ટીચરનો કેવી રીતે અભ્યાસ કરવાનો સપોર્ટ? અમે વર્ષના શરૂઆતથી જ ટાર્ગેટ બનાવી રાખીએ કે અમારે 100% રિઝલ્ટ લાવવું છે. એટલે અમે વાલીઓને પણ વારે વારે સજાગ કરીએ. જે છોકરાઓ કોઈ સબ્જેક્ટમાં કચાશ હોય તો એને બોલાવીને એની પાસે અમે કરાવડાવીએ છીએ. એની કચાશ દૂર કરીએ. વાલીઓ સાથે વારંવાર મીટિંગ કરીએ, એને અવેર કરીએ છીએ. પેપર પ્રેક્ટિસ કેટલા વખત કરાવી છે? પ્રિલિમ પછી પેપર પ્રેક્ટિસ અમે 5 આપી દીધેલા હતા એ લોકોને.